નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, માનવ કલ્યાણ યોજનામાં હાલ અત્યારે ઓનલાઈન અરજી ફોર્મ શરૂ છે કે જે યોજના અંતર્ગત અલગ અલગ 10 પ્રકારના વ્યવસાયો શરૂ કરવા માટે સાધનોની ટૂલકીટ આપવામાં આવે છે। તો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું આ જે અલગ અલગ 10 પ્રકારના વ્યવસાયો શરૂ કરવા માટે જે ટૂલકીટ આપવામાં આવે છે તો તેમાં કયા કયા સાધનો મળવાપાત્ર થશે તેના વિશે સંપૂર્ણપણે માહિતી એક જ વિડીયોમાં મેળવી લેશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, જે માનવ કલ્યાણ યોજના અંતર્ગત અલગ અલગ પ્રકારના સાધનોની જે ટૂલકીટ આપવામાં આવે છે તો તે ટૂલકીટમાં જે સમાવિષ્ટ સાધનો છે તેના વિશે આપણે ચર્ચા કરીએ। તો જે અથાણા બનાવટ માટેની જે ટૂલકીટ આપવામાં આવે છે તેમાં અલગ અલગ 4 પ્રકારના સાધનો મળવાપાત્ર થતા હોય છે કે જેમાં એક ઇલેક્ટ્રોનિક વજન કાંટો આપવામાં આવશે કે જેમની અંદાજિત કિંમત છે તે 1249 રહેશે। ત્યાર પછી મોટર સાથે મિક્સર ગ્રાઇન્ડર એક આપવામાં આવશે કે જેની અંદાજિત કિંમત છે તે 2700 રૂપિયા રહેશે। ત્યાર પછી બોટલ સીલિંગ મશીન એક નંગ આપવામાં આવશે કિંમત છે તે 1500 રૂપિયા રહેશે। ત્યાર પછી સ્ટીલનું એક તપેલું આપવામાં આવશે કે જેમની અંદાજિત કિંમત 1010 રૂપિયા રહેશે। તો આવી રીતે જે અથાણા બનાવટના જે સાધનોની કીટ છે તેમાં અલગ અલગ 4 પ્રકારના સાધનો મળવાપાત્ર થશે। ત્યાર પછી મિત્રો, જે ઇલેક્ટ્રિક એપ્લાયન્સીસ અને રિપેરિંગની જે કામગીરી છે તો તેના માટે જે સાધનોની ટૂલકીટ આપવામાં આવશે તેમાં અલગ અલગ 6 પ્રકારના સાધનો મળવાપાત્ર થશે કે જેમાં એક નંગ મેગર આપવામાં આવશે કે જેની અંદાજિત કિંમત રૂપિયા 2000 રહેશે। ત્યાર પછી ઇલેક્ટ્રોનિક ક્લિપ ઓન મીટર આપવામાં આવશે એક નંગ કે જેની અંદાજિત કિંમત 1900 રૂપિયા રહેશે। ત્યાર પછી હાઇડ્રોલિક ક્રિમ્પિંગ ટૂલ આપવામાં આવશે એક નંગ કે જેની અંદાજિત કિંમત 2250 રૂપિયા રહેશે। ત્યાર પછી મિત્રો, એક નંગ એસી વોલ્ટેજ ડિટેક્ટર આપવામાં આવશે કે જેની અંદાજિત કિંમત 500 રૂપિયા રહેશે। ત્યાર પછી ઇલેક્ટ્રિક કટર એક નંગ આપવામાં આવશે કે જેની અંદાજિત કિંમત છે તે 1075 રૂપિયા રહેશે અને એક નંગ છે તે એમસીબી આપવામાં આવશે કે જેની અંદાજિત કિંમત 400 રૂપિયા રહેશે। આવી રીતે ઇલેક્ટ્રિક એપ્લાયન્સીસ અને રિપેરિંગની જે ટૂલકીટ છે તેમાં અલગ અલગ 6 પ્રકારના સાધનોની કીટ આપવામાં આવશે। ત્યાર પછી મિત્રો, જે દૂધ દહીં વેચનાર છે તો તેના માટે પણ અલગ અલગ 6 પ્રકારના સાધનો મળવાપાત્ર થશે। તેની જે ટૂલકીટ છે તેમાં પણ અલગ અલગ 6 પ્રકારના સાધનો આપવામાં આવશે કે જેમાં જે ઇલેક્ટ્રિક વલોણું છે તે એક નંગ આપવામાં આવશે કે જેની અંદાજિત કિંમત 1531 રૂપિયા રહેશે। ત્યાર પછી દૂધનું કેન આપવામાં આવશે, 2 નંગ દૂધના કેન અહીં મળવાપાત્ર થશે અને આ જે કેન છે તે પીવીસી ના રહેશે કે જેની અંદાજિત કિંમત છે તે 609 રૂપિયા રહેશે। ત્યાર પછી સાદા કેરેટ 2 નંગ આપવામાં આવશે કે જેની અંદાજિત કિંમત 580 રૂપિયા રહેશે। ત્યાર પછી મિત્રો, જે પરફોરેટેડ કેરેટ છે તે પણ 2 નંગ આપવામાં આવશે કે જેની અંદાજિત કિંમત છે તે 177 રૂપિયા રહેશે અને ઇલેક્ટ્રિક વજન કાંટો છે તે પણ એક નંગ આપવામાં આવશે કે જેની અંદાજિત કિંમત 1249 રૂપિયા રહેશે અને સ્ટીલનું તપેલું છે તે એક નંગ આપવામાં આવશે કે જેની અંદાજિત કિંમત છે તે 1010 રૂપિયા રહેશે। આવી રીતે જે દૂધ દહીં વેચનારની જે સાધનોની ટૂલકીટ છે તેમાં અલગ અલગ 6 પ્રકારના સાધનો મળવાપાત્ર થશે। ત્યાર પછી મિત્રો, જે પંચર કીટ છે તો તેમાં એક જ સાધન મળવાપાત્ર થશે। અહીં મિત્રો, જે કમ્પ્રેસર છે તે એક નંગ મળવાપાત્ર થશે કે જેની અંદાજિત કિંમત 14301 રૂપિયા રહેશે। ત્યાર પછી મિત્રો, જે પાપડ બનાવટ છે તો તેમાં પણ અલગ અલગ 3 પ્રકારના સાધનો મળવાપાત્ર થશે કે જેમાં મિત્રો, આટા મેકિંગ મશીન છે એટલે કે લોટ બાંધવાનું જે નાનું મશીન છે તે મળવાપાત્ર થશે મોટર સાથે, જેની અંદાજિત કિંમત છે તે 7635 રૂપિયા રહેશે। ત્યાર પછી પ્લાસ્ટિક બેગ સીલિંગ મશીન એક મળવાપાત્ર થશે કે જેની અંદાજિત કિંમત છે તે 885 રૂપિયા રહેશે અને એક ઇલેક્ટ્રિક વજન કાંટો મળવાપાત્ર થશે કે જેની અંદાજિત કિંમત 1249 રૂપિયા રહેશે। આવી રીતે જે પાપડ બનાવટની કીટ છે તેમાં અલગ અલગ 3 પ્રકારના સાધનો મળવાપાત્ર થશે। પછી મિત્રો, જે પ્લમ્બરના સાધનોની કીટ છે તેમાં પણ અલગ અલગ 4 પ્રકારના સાધનો આપવામાં આવશે કે જેમાં મલ્ટિપલ ટૂલ કીટ એક નંગ આપવામાં આવશે જેની અંદાજિત કિંમત 2584 રૂપિયા રહેશે। ડિસ્ક ગ્રાઇન્ડર 25 mm છે તે એક નંગ આપવામાં આવશે કે જેની અંદાજિત કિંમત 1593 રૂપિયા રહેશે। હેમર મશીન છે તે એક નંગ આપવામાં આવશે કે જેની અંદાજિત કિંમત છે તે 2242 રૂપિયા રહેશે અને પાઇપને આટા પાડવાની કીટ છે તે એક આપવામાં આવશે કે જેની અંદાજિત કિંમત 1417 રૂપિયા રહેશે। આવી રીતે જે પ્લમ્બરની કીટ છે તેમાં અલગ અલગ 4 સાધનો મળવાપાત્ર થશે। પછી મિત્રો, બ્યુટી પાર્લરના વ્યવસાય માટે જે સાધનોની ટૂલકીટ છે તેમાં અલગ અલગ 2 પ્રકારના સાધનો આપવામાં આવશે કે જેમાં મિત્રો, સ્ટરીલાઇઝર યુનિટ છે તે એક આપવામાં આવશે કે જેની અંદાજિત કિંમત 2392 રૂપિયા રહેશે અને એક ખુરચી આપવામાં આવશે કે જેની અંદાજિત કિંમત 7520 રૂપિયા રહેશે। આવી રીતે જે બ્યુટી પાર્લરનો વ્યવસાય છે તો તેમાં જે સાધનોની ટૂલકીટ આપવામાં આવે છે તેમાં અલગ અલગ 2 પ્રકારના સાધનો મળવાપાત્ર થશે। ત્યાર પછી મિત્રો, જે ભરતકામનો વ્યવસાય છે તેના માટે જે
જે સાધનોની ટૂલકીટ છે તેમાં પણ અલગ અલગ 2 પ્રકારના સાધનો જ આપવામાં આવશે કે જેમાં મિત્રો એમ્બ્રોઇડરીનું જે મશીન છે જીંગજેન મશીન એટલે કે મિત્રો અહીં એમ્બ્રોઇડરીનું જે સિલાઈ મશીન છે તે 1 નંગ આપવામાં આવશે કે જેની અંદાજિત કિંમત છે તે 12,890 રૂપિયા રહેશે અને પીવીસી સ્ટૂલ છે એટલે કે મિત્રો પીવીસી નું જે ટેબલ છે તે પણ એક આપવામાં આવશે કે જેની અંદાજિત કિંમત 142 રૂપિયા રહેશે। એ રીતે મિત્રો ભરતકામના વ્યવસાય માટે અલગ અલગ 2 પ્રકારના સાધનો મળવાપાત્ર થશે। ત્યાર પછી વાહન સર્વિસિંગ અને રિપેરિંગનું કામ છે તેમાં અલગ અલગ 3 પ્રકારના સાધનો આપવામાં આવશે કે જેમાં ઇલેક્ટ્રિક પ્રેશર પંપ છે તે 1 નંગ આપવામાં આવશે કે જેની અંદાજિત કિંમત છે તે 5,500 રૂપિયા રહેશે। નાનો હાઇડ્રોલિક જેક છે તે પણ એક આપવામાં આવશે કે જેની અંદાજિત કિંમત 4,500 રૂપિયા રહેશે અને મલ્ટિપલ ટૂલ કિટ છે તે એક આપવામાં આવશે કે જેની અંદાજિત કિંમત 6,000 રહેશે। તો આવી રીતે જે વાહન સર્વિસિંગ અને રિપેરિંગની ટૂલ કિટ છે તેમાં અલગ અલગ 3 પ્રકારના સાધનો મળવાપાત્ર થશે। ત્યાર પછી મિત્રો જે સેન્ટિંગ કામ છે તેમાં પણ અલગ અલગ 2 પ્રકારના સાધનો મળવાપાત્ર થશે। તેમાં વાઇબ્રેટર મશીન છે તે 1 નંગ આપવામાં આવશે કે જેની અંદાજિત કિંમત 2,537 રૂપિયા રહેશે અને એક સેફ્ટી કિટ આપવામાં આવશે કે જેમાં મિત્રો 2 જોડી હાથના મોજા રહેશે, 1 જોડી બૂટ રહેશે અને એક હેલ્મેટ સેફ્ટી હેલ્મેટ આપવામાં આવશે સેફ્ટી કિટમાં કે જેની અંદાજિત કિંમત છે તે 1,103 રૂપિયા રહેશે। તો આવી રીતે મિત્રો કમિશનર કુટીર અને ગ્રામ ઉદ્યોગની અગત્યની યોજના કહી શકાય એટલે કે માનવ કલ્યાણ યોજના। આ જે માનવ કલ્યાણ યોજના છે તે યોજના અંતર્ગત અલગ અલગ પ્રકારના વ્યવસાયો શરૂ કરવા માટે સાધનોની ટૂલકીટ આપવામાં આવે છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ।